ક્યાં કોમનો શું ધંધો શું કરો? ખેતીવાડી કેટલા વીઘા છે? વગાડ બે બોલતા છે વળાય મુશિયન ભવાની મેલડી બોલતી શુભાઈ દીકરો નહીં દીકરો મોગવા આવ્યો છે અન ગોડા બોલું પૂરું ન કરું મારું નામ જરૂર ભાઈ બે બાયડીઓ ચાલી લાગી બે વાર લગ્ન થયું સભા વાળો મારો ભગવાન કે છે વેરાય મશીન ભોની બત્રીસી માતા કોસો કા બીજા નંબર ની તારે પેલા નંબર નું શું કર્યું ચણા કર્યું તે કર્યું એ મન બાયડી ગમતી નહીં લ્યા અનવાન લાઈક કેનાલ મોપડી મરી દાયું દવા પીન મરી દાયું ટોપો કઈ મરી દાયું પણ આ દે ન લાવું કાલે ન લાવું જાવ નથી ગમતી શું તું વન કરે છે આગળ બી નથી મારે આ બહેનો કોઈ વોક નહીં એમ તારો વોક છે તે ના પાડ્યું ને એને ધાપડીને કકરી છે હા કરે એ મારી આજ તો ના પાડ્યું છે પણ ઓનો હવાયા કાઢવા જે જગતમાં તું ધાપડી મળી જાય કારણ કે રાશિને તમે તોડ્યું છે તરત કર્યું તરત જ તોડી દો છો 12 મહિના રાખ્યું 12 મહિના વાતો કરી ફરવાઈ ગયા આ શું બોલ બસ ના પાડી કે નથી ગમતી તો 12 મહિના પહેલા જ ના પાડું તો નહીં ગમતી 12 મહિના ફેરવી કરી કમ્પ્લેટ ફોન માં વાતો કરીને ફેરવવા જાન બધે જાન વાયદા કર્યા લાઈવ તન લાઈવ છેલ્લે ટાઈમે કે મન નત જોતી નત લાવી તો પછી માત્ર ભળાવે ના ભળાવે પછી તન વગર પૂછે ઉત્તર આલ્યો છે એટલે બે પાડ્યું તને આ બીજા નંબર ની તરત તને કીધું બીજા નંબર ની મારે મેં આગળ પૂછવાની જરૂર નહીં કોડા પણ દુનિયામાં જેવું છું ઈ બાયડી ની આય લાગી છે એનું જેવું તન મખો પાડી રહ્યું છે અને એની રાબડીયા ભાઈ કંસે એટલે 13 વર્ષે પણ દાડો સડવા હાલતી નહીં બોલ ઈ બાયડી ચોલી હવે એન કેટલા છોકરા એન તો 2 છોકરા હે કુદરત તો શું એટલે શું બાબતમાં નથી ગમતી આરો પાડ્યો આરો હા શું બોલ્યો માતા શું હા મારે કોઈ તાર ખાવું પીવું નહીં તારા કઈ હા શું કહેવાનું અમે ફોટો લાગે ઘડી પડી જ લાગે તે આરો પાડ્યો જૂઠો આરો પાડ્યો અને એવું કઈ તે ભાઈ હબુ તોડ્યું તે કોમ નામ તોડ્યું હોત તો ચાલે કે ભાઈ કોઈ વાંધો નહીં એ બે તો તમે તોડવું છે પણ તે આરો પાલીને તોડ્યું એમાં મન માતા ખર્ચ્યું પણ જા મારો ઈશ્વર કે છે વેલાઈ જેવ કોશું તારા ડોક્ટર છૂટી પડ્યા કા ભાઈ બાળક નહીં થાય શું કીધું તારા ડોક્ટરે આ જીવન આ ભાઈ વસ્તાર થશે નહીં રિપોર્ટમાં 7 લાખ નું દવાખાનું કરી નો છે દવાઓ ખવડાવી નો છે રિપોર્ટો કરનો છે એટલી સોનોગ્રાફી કરાઈ એટલા તે રિપોર્ટ ઘટાયા પણ કોઈ કશું રિઝલ્ટ નહીં હે પછી આ બાયડીને કાઢીને બીજી લાવવા ઉધીનો વિચાર આવ્યો બીજી લાવી છે આ શું છે સમજો બોલતો નહીં હું જેવું છું સમકે મોનવી જોડે મારે જેવને કોઈ લેવું ના હે કે મારે એના ઘરનું કોઈ ખાવું નહીં પીવું નહીં તમારું હારું કરવું છે ને હારું કરવા બેઠી છું એટલે ડોક્ટર દવા અલગ ખારી ઘેર જેવી હોય પણ શરીરમાં જાય એટલે તમારું દુઃખ મટે
અને હું મેલડી બોલું તો ઝેર જેવું બોલું, પણ એના ચેડનું કારણ હોય ભાઈ. પછી રવિ હું પેલા બોલી જગત સ્વાર્થી છે ભાઈ, ભાઈ નો હકો ને યાદ દુનિયામાં ઘોર કળિયુગ ચાલે. જો કદાચ અખનું ના આલ્યું હોય હગા ભાઈ ઉપર માતા ભળાઈ નોખે કે મારું જેવું હોત તો મારા ભાઈ પાછી મારી જગ્યા જમીન પૈસા દોલત બધું લાવજો. એટલે આ દુનિયામાં ભાઈ ભાઈનો હગો નહીં. તમારા પાસે ગોધી બાપુ હોય છે દુનિયા બોલાવશે, બાકી ગોધી બાપુ નહીં હોય જગત નહીં બોલાવે. કારણ કે આ મોડી સાઈનો જમોનો નહીં, ગોધી બાપુનો જમોનો છે. ગુલાબી લીલી પીળી હોય તો માતા, લીલી પીળી ભવાની બત્રીસી મેલડી બોલતી છું, હું મોરાલની માતા બોલતી છું. તો જા જગત ભરી જાય. તારા ડોક્ટર કીધું કોથળીની ફોલ્ટ છે, કોથળીમાં તકલીફ છે, કોઈ દાડો આ બેન બાળક થાય છે નહીં. ઈ બેની નસની અંદર બે ગોઠો છે એવું ડોક્ટરે કીધું છે, એના કારણે દાડો ચડશે નહીં, એના કારણે અવસ્થા થશે નહીં. બરોબર તારા ગોમો ઓટો મારું કદાચ તારી બે ઘર જોઈને વળું આ થમણા બારણેના દરવાજેથી મોય વળું બરોબર રોડે રોડે હેડી જુ નેડીથી મોય વળું ત્રણ ઘર છોડી મેલી ચોથા નંબરના ઘરમાં તારે ન જવું મારું નામ મેલડી ભાઈ. આવો મેલડીનો મારો ભગવાન કે છે ઓબાનું ઝાડું ભૂ હોય ઓબો જો ઓબો તારે ઓબો છે કે અરે એક પ્લોટ છોડી મેલું નેતેના પ્લોટમાં ઓબો ઉભો ને તેમ મંજે દુનિયા મેલડી ધૂણું છું ભાઈ. મરી પંચુમ મારા મેલડીના રોમી એવું કે છે કે તારા ઘરમાં વળવું અને એક ભાગનું પ્લાસ્ટર બાચી હોત એમ મંજે દુનિયામાં શીન ભવાની 32 માતા હોય એટલે પ્લાસ્ટર ચો બાચી એકમો કર્યું ને એકમો બાચી બાચી આવો મારો મેડીનો નામ કે છે બરોબર તારી ભેતે નજર નોખું ત્રણ દેવના ફોટા દિવાલે માર્યા હોત એમ મંજે દુનિયામાં ભારતની માતા ફોટા ચોમે માતાજી ભગવાનના ભાઈ તાળિયા પ્લાસ્ટર નહીં કર્યું એની વાત છે. શંકરને ચકલે મળું હે અંબાજી ચકલે મળું વાઘ ઉપર બેવા વાળી ચકલે મળું ભાઈ કાળકા છો મહાકાળી ભાઈ ઓની કાળકાની મનતા કરેલી છે બોલે અને ધોણાવાળા કાળકા બાવાના જોગીઓની જમાતની કાળકા મળીને વાતો ન મળું મારું નામ છે. જો ડુંગરે ફરવા ગયા તો આગાહી કરી એની વાત છે. યાદ કર બરોબર સ્પ્લેન્ડર બાઇક ખોલું લ્યા એ બાઇક છે એનું સ્પ્લેન્ડર જગતમાં દેવ છે. જા દુનિયા ફરી જાય. હું ભરાની માતા બોલતી છું, હું મોરાલની મેલડી બોલતી છું. 171 છોકરા આલ્યા છે, 172 માં તારા લેખ લખું ભાઈ ન લખું તો મારું નામ જેરું બરોબર. 13 મહિના 13 દાડા બને. આજ રવિવાર છે, 13 મહિના 13 દાડા રવિવારનો દાડો હોય અને હવાના પરોટિયાની વેળાએ 9 વાગે તારા ઘરે દીકરો જન્મ થયો એમ મંજે મે મેડીએ છોકરો આવ્યો હતો. અને મારું બોકેલું મારું બોલેલું કોઈ દાડો રવિ ભય પડ્યું નહીં. અને આટલું થાય દાડો ચડે હોસ્પિટલમાં ચેક કરાવતો નહીં, રિપોર્ટ કરાવતો નહીં. આવો મારા મેડીના રોગ કે છે શું છે બતાવવા ન રાખતો. જેમ કે હું જીદીલી માતા છું અને પછી બોલું તમે મારી વેણમાં ન ઉભા રહ્યો હું તમે લડી મેલું એવી માતા છું સ્વભાવવાળો. પણ જા 13 મહિના 13 દાડા રવિવારનો દાડો પરોડિયાની વેળા થાય 9 વાગે છોકરો આવે સ્વભાવવાળો અને એક ઓખ મોટી ની એક ઓખ જેણી હોય છોકરાની આખી જિંદગી મોઢા પર જો શેતરી હરાવશે બરોબર છે. હલો આયા
હે પ્રજા સર્વસ્વ રહે અને 3 વાળાનો થઈને કમ્પ્લીટ થઈ જાય તો મોંજે જગતમાં જેવ બોલ્યું લે બોલ સભાવાળો સજા તો કોક મળવી દો હોય નકર ખબર શું પડે કે જેવે આલ્યું છે ભાઈ ઉમિયાની બોલી હતી કે દાડો ચડશે અને 17 વર્ષે મેં મિયાડીએ દાડો ચડાયો ચડીને કીધું તો સોનોગ્રાફી નું કરાવતો એટલે કરધણીને છુપાય ઘરવાળી સોનોગ્રાફી કરાવવા એની બોલને લઈ ગઈ કરધણીને કીધું નહીં અને જઈ દવાખાને જઈને સોનોગ્રાફી કરાઈ ડોક્ટર કે કશું નહીં રિપોર્ટ એની બોલને આલ્યા રોતી વાર મિયાની પગે લાગી લ્યા કેમ બેટી 30 રૂપિયા ભાડું આલ્યું તારી હકી ગુંડને હારે લીધી તાર ધણી નોકરી ઉપર હતો રિક્ષામાં 3 બાઈઓ બેઠી હતી એમાં 2 તું ને 1 મુક બરોબર લાલ નથડી લાલ લુગડા તારા બાજુ બેઠી હતી તો રિપોર્ટ કરાવવા તું રેડી ભાઈ ઈ રિક્ષામાં તું તારી બેન ને ત્રીજી બહુ હતી તું ઉતરીને મોય ઉતરી અને બરોબર આખલો આવ્યો શંકરિયો વેદ તો મારો તને ઉલાડવાનો હતો પણ વરે તારા ધણી મને યાદ આવ્યો કે એને શ્રદ્ધા રાખી લીધી એટલે આખલાથી બચી ગઈ શેગડું મારતા રાશિનો જો આગળની શિફ્ટ ગાડી વાળો ટક્કર મારી નો પણ તોય બચી ગઈ ડોક્ટરની સીડીએ ચડીને ઠોકર વાજી માથું ફૂટી જવાનો તો પણ તોય બચી ગઈ બોલ્યા ભાઈ આ બધી વસ્તુ બની કે ન બની મારી બની તા ધણી ખબર છે કે ના તો ગોડી હું અહીં બેઠી હું ગોધી તો હું તારી વર રાખું આજ ચમ મોઢાઈ આવે લે પણ જોઈને જાય વાત હાસી છે તારું હકું થાતું નહીં વાત હાસી છે પણ હવાના હાના કરીને આવ્યો હતો શું ખાલી તું ખાલી બોલે હું હોભળું ને બરાબર જા મારા મેડીનો રોમ કેસન હું સિંહ ભવાની 32 માતા કો છું શાસક દાડા બને પૈનાઈ નાનો ખોટ મારું નામ જરૂર ને જા તોથી દારૂ પી જાય છે આ શું બોલજો એ ગોડા ફોડો નહીં રિક્ષા ફોડો તું બોલે છે જૂઠું તું પીન પડી ગયો તારો ફોન કાઢીનો હશે કે આવું હું મોરાલની મેલડી કહું છું આ શું ભાઈ આયે તો આખી રાત પીન રાતના 1:30 વાગે તારા ગીજામાંથી ચોર ફોડીને લઈ ગયો અને હું ટુકડામાં નહીં રહેતો તો રાજકોટ રહે છે અને ના બાળો મારું નામ મેલડી નહીં ઓ આઈ ગયો ચોરી થઈ ગયો પીન ઊંધા થઈને પડી ગયો બધું લઈ જાય પછી બરોબર એક મોબાઈલ ના જાવ તારા બે જાવ તો જ મોંજક દુનિયા મેલડી બોલું બે ચોરાણા પણ જે રીતે પીન ઊંધા પડી ગયા બરોબર છે તો પડ્યો તો એક વખત પડ્યો ગટરના નાળામાં લુગડા તો મગાડીને આવ્યો આસુભાઈ મારે ન કરવા હોય રામ ભરોસે 500 રૂપિયા ભાઈ પેલો તો દારૂ બંધ કર વિવાહ કરવા હોય ના કે ભાઈ 3 દાડા રહે છો ધજા જાતી રહે મારું કોમ પાસ છે ફેરા ફેરી નાલવાનું કરતા કરવાનું ઠીક છે પછી કોકની છોડીઓ આશીર્વાદ આલી આલી મૂકવું આમ નથી નોખતી તમે હારા હોય એને હગા થાય મુંડા હોય એને નથી થતા એન માટે આપણે જુનાગઢ છે જ અગારે બધાને થઈ જાય હારું હોય રંગપરા મટી ગયા તમારે બોલો વરાજી
100 મહિના ખાટલા પડ્યા રહે શું નીકળ્યું કોથળી નાખી દી ચોકડી ઓય પેલી હારે લઈને ફરો એ કોથળી 100 મહિને ભાઈ ખાટલામાં હતા કોથળી નીકળી ગઈ કંપની ઊભા થઈને હાલ મંદિરે આયા મટી ગયું 501 રૂપિયાની માતાજીની મનતા મણી રેડી થઈ ગઈ આ છે બોલો ડાયાબિટીસ મટી ગયું વરા દઈને ભાઈ હા વાત આવી તો ખરી હું કરો તો તમારે મણીલાલ તૈયાર કરવા પડે બધી બાપુ વેવાઈ આવે તો કાજુ પિસ્તા બદામ મેલા એના પર નોટું લાઈન મેલો તો પેલો તૈયાર થઈ જાય 76 મહિના પહેલા તાર છોકરો પહેણ્યા છે મોરાજી હા ધંધો શું કરે ગાડી તો રેડી એટલે તારે કોઈ ચિંતા જેવું નહીં ગાડી કમ્પ્લીટ છે બધું રેડી છે ધંધો સારો થાય છે પૈસા આવે છે રહેતા નહીં બારું બાર વાપરા જો વાપરે છે હું માતા જોણું છું હપ્તો જ ભરે પણ બીજા તો વાપરે દવા તો બંધ થઈ ગઈ હવે બરાબર 76 મહિના પહેલા પતિ જાય એટલા દાડા 2 અગરબત્તી કરે છે 2 અગરબત્તી હાલ કરે તો 76 મહિના સુધી હગું ભગું થઈ જાય જે વાત આવેલી પડી છે એમાં ખાલી હાથ પાડવાની છે રેડી અને વાય વાય કેવડાવો હોય વાય એટલે થઈ જાય કામ રંગનાથપુરા બાજુ બાજુ આવી જાવ કોઈ ચિંતા નહીં આવી જાવ